હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવો બ્લોગ વિડીયો. અત્યારે તમે જો આપણે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ઘરે અને આપણે જવું હોય વાડીએ. એ પેલા હોન્ડામાં પડી ગયું હોય પંચર, તો પહેલાં આપણે પંચર કરાવતા આવીએ અને પછી જઈએ વાડીએ, કારણ કે આ ટ્રેક્ટર ને એવું બધું આવવાનું હોય, પારા નાખવાના અને આપણે વાવણીએ રહી, તો બધું આજ કામ ભેગું થઈ ગયું. તો હાલો ફટાફટ પહેલાં પંચર કરાવતા ને પછી જઈએ આપણે વાડીએ. અત્યારે જો આપણે જઈએ વાડીએ, મસ્ત મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું હોય, લગભગ 8 વાગી ગયા છે અને પવન આવો મસ્તી કરો જો. તો હાલો પેલા જાતે પેલા વાડીએ પહોંચી જઈને પછી ચાલુ કરી. હાલો અત્યારે આપણે જો પહોંચી ગયા વાડીએ અને તમે જો આપણે બાપુજીએ ખાતરની 2 ઠેલી લઈ નાખેલી છે. જો હોન્ડા પડ્યું ડાયરેક્ટ ઠેલી ઠેલવી નાખીએ, મોટરસાઇકલ અંદર લાવી. આપણે ટ્રેક્ટર આવવાનું એટલે લગભગ આ ખાતરીમાં ભેગું વાવવાનું હોય છે એવી ગણતરી છે. બહુ બાકી ખબર નથી, બાકી આપણે રહી વાવવાની છે. બાકી જો અત્યારે પડું ખાલી છે. હમણાં બપોર પછી આપણે બધું આમાં પારા બારા બધું નખાઈ જાય છે. તો વિડીયો કન્ટિન્યુ જોજો, કારણ કે અત્યારમાં હું ગવાને એવું બધું પાવાનું છે અને થોડું ખડ ને એવું બધું ઉપાડવાનું. તો હાલો પહેલાં એ બધું કામ કરતા આવીએ. આપણે જો આપણે હવાઈનું ખડ ઉપાડવાનું ચાલુ કર્યું હતું. અત્યારે બપોર છેડા ત્યારે આપણે જે એટલું ખડ ઉપાડી રહ્યા. તમે જો આપણા એક આરડીમાં ગવારમાં ખડ ઉપાડ્યા, જો આટલા ઢગલા કર્યા ખડ ઉપાડી. જો આવું ખડ હતું મિત્રો, જો આમાં દેખાય ને એવું. અને અત્યારે આવું કે આ એક આરડી લીધી અને ઓલી અડધી કરી નાખીએ અને બીજું બાકી છે. તો બીજું બધું હવે કાયલ કરશું અને હમણાં ટ્રેક્ટર આવે એટલે પછી આપણે વિડીયો ચાલુ કરવી. હાલો કલેજા, હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો. તો પહેલાં આપણે હાથીઓ લેતા આવીએ અને પછી ચા બા બનાવી નાખ્યું. અને ખાસ એક હાર્દિકભાઈની કમેન્ટ હતી કે પોપૈયા ચાઈ ગયા, તો હાર્દિકભાઈ જોઈ લો પોપૈયા. જો તો આ એક પોપૈયો હાર્દિકભાઈ પાકી ગયો હોય, ખાવો હોય તો આવતા રહી ગયો. જો આ ચાકા જેવો થઈ ગયો હોય, બાકી બધા કાચા છે. તો ખાસ આપણે હાર્દિકભાઈની ફરમાઈશ હતી એટલે આપણે પોપૈયો હાર્દિકભાઈને દેખાડી દીધો, બરોબર. તો હાલો પહેલાં ચા બનાવી નાખી. ઉતારી લો. અત્યારે આપણે જો ટ્રેક્ટર એટલા પારા તો બાંધી નાખ્યા છે અડધા ભાગમાં. જો અહીંયા ટ્રેક્ટર હાલે અત્યારે. જો મિત્રો અત્યારે એકદમ સીધો સામ તમે જો ટ્રેક્ટર વાળાનું કામ તો ઊંચું છે. ફૂલ ગામના ગીત વગાડે, લગભગ ઘાયલ થઈ ગયો લાગે ટ્રેક્ટર વાળો. તમે જો અવાજ આવતો હોય છે કદાચ. આપણે જો ટ્રેક્ટર હકાવતા હાથ પડી જાય. લગભગ આ 2 ચરિયા જેવું બાકી છે. ટ્રેક્ટર જ્યાં હાલે છે
તમે જો દીઠ હરવાયો તમે જુઓ. તો આપણે આ પહેલાં 2 ચારા કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે આડા ધોરિયા રાખવા હોય પછી આનું ટ્રેક્ટરનું કામ પતે. તો હાલો ડાયરેક્ટ હવે ધોરિયા નાખે તારા મળવી. આપણે જો વાડીએ છે ત્યારે ઘરે આવતા રહીએ મસ્ત સાંજનો સમય થઈ ગયો 8 સાડા 8 જેવું થઈ ગયું હશે. તો આપણે વિડીયોને પૂરો કરશો અને મળશું કંઈક નવા વિડીયોમાં. અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.